વેલકમ ફ્રેન્ડ્સ ટુ ધ મિકેનિકલ એજ્યુકેટર્સ. આજનો જે આપણો લેક્ચર છે એમની અંદર આપણે આજે સ્ટીલ વિશે જોવાના છીએ. તો જોઈએ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાસ્ટ આયરન વિશે જોયું હતું, તો આજના લેક્ચરની અંદર આપણે સ્ટીલ પ્લસ જે અલોય સ્ટીલ છે એમના કમ્પોઝિશન વિશે બી જોઈશું. તો લાસ્ટ લેક્ચરમાં મેં જોયું તો આપણે જોઈ ગયા હતા કાસ્ટ આયરન. સ્ટીલમાં આપણે જોશું આજે કમ્પોઝિશન પ્રોડક્શન કઈ રીતે થાય છે, એની પ્રોપર્ટી કઈ રીતના છે, એપ્લિકેશન અને એમસીક્યુનો જે અલગથી લેક્ચર હશે એમના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આજની અંદર જોઈએ, શરૂઆત કરીએ સ્ટીલથી. તો સ્ટીલનું પ્રોડક્શન થાય છે કઈ રીતે? જનરલી આપણે માઇનિંગ થ્રુ આપણે આયરન ઓર મેળવીએ છીએ. આયરન ઓર મતલબ કે ખનિજ તત્વો જે જમીને તોડી અથવા તો જે માઇનિંગ પૃથ્વીના પેટાળમાંથી આપણને જે ખનિજ તત્વો મળે છે, એ ખનિજ તત્વોને આપણે બ્લાસ્ટ ફર્નેસની અંદર નાખીએ છીએ અને બ્લાસ્ટ ફર્નેસમાંથી આપણે એમને ગરમ કરી અને એમની અંદરને જે બાકીની અશુદ્ધિઓ અથવા તો ઇમ્પ્યુરિટીઝ છે એમને રિમૂવ કરીશું અને એના થ્રુ આપણને મળશે જે ફાઇનલ એ મળશે પીગ આયરન મળશે, કે જેને આપણે એઝ કાચું લોખંડ તરીકે પણ કહીએ છીએ. અહીંયા બ્લાસ્ટ ફર્નેસ એક મોટી વેસલ્સ જેવી છે કે જેમની અંદર રિફ્રેક્ટરી બિક્સ લગાડે છે. રિફ્રેક્ટરી ઇન ધ સેન્સ કે જે હાયર ટેમ્પરેચર સસ્ટેન કરી શકે એ પ્રકારની ઈંટો એમની અંદર લગાવેલી હોય છે અથવા તો લાઇન કરેલી હોય છે. લાઇન ઇન ધ સેન્સ કે લેયર લગાવેલું હોય છે. તો આયરન ઓર મતલબ કે જે ધાતુઓ છે, ખનિજ, આપણને 3 અશુદ્ધિ સ્વરૂપે મળે છે કે જેમાંની ઓક્સાઇડ્સ મતલબ કે જે આપણના આયન રહ્યા, એ આયન ઓક્સિજન સાથે સંયોજાય અને એમના ઓક્સાઇડ બનાવશે. એ જ રીતે સલ્ફાઇડ સ્વરૂપે પણ જોવા મળે છે અને કાર્બોનેટ સ્વરૂપે પણ જોવા મળે છે. હવે અહીંયા જે ઓક્સાઇડ્સ રહ્યા એ આપણી માટે મહત્ત્વના છે અને 3 જે મેઇનલી ઓક્સાઇડ જોવા મળે છે, મેગ્નેટાઇટ, હિમેટાઇટ અને લિમોનાઇટ. એમની અંદર બી હિમેટાઇટ રહ્યું એ સૌથી વધારે પીગ આયનના પ્રોડક્શન માટે ઉપયોગી છે. મતલબ કે કાચું લોખંડ બનાવવા માટે થઈ અને આપણે હિમેટાઇટનો ઉપયોગ કરીએ છીએ. તો આમાંથી એક એમસીક્યુ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા ઓક્સાઇડ સૌથી વધારે ઉપયોગી છે જે પીગ આયન અથવા તો કાચું લોખંડ છે એ બનાવવા માટે થઈ? તો એમનો રાઇટ આન્સર રહેશે હિમેટાઇટ. સો કીપ ધેટ પોઈન્ટ ઇન માઇન્ડ. નેક્સ્ટ જોઈએ, જે સ્ટીલના ટાઈપ છે કે એમની કાર્બનની ટકાવારીના આધારે જે પણ કોઈ બી સ્ટીલ્સ છે, તો જે જનરલી આપણે કાચી ધાતુ મળે છે એઝ અ લોખંડ આપણે કહીએ છીએ, કાચું લોખંડ. તો લોખંડ એટલે કે આયન, સાદી ભાષામાં કહીએ તો એ લોખંડ, અને આપણી ભાષામાં કહીએ તો એ આયન છે કે જેમની અંદર આપણે વધારાના કાર્બન એડ કરી અને પછી એમાંથી શું બનાવીએ છીએ? સ્ટીલ બનાવીએ છીએ. આ ઉપરાંત અલોઈંગ એલિમેન્ટ્સ પણ એડ કરીએ છીએ કે જે વેરિંગ પ્રોપર્ટી આપણે જે પણ રિક્વાયરમેન્ટ છે એમના માટે થઈ. તો જે કાર્બન પર્સન્ટેજ છે એમના આધારે આપણે સ્ટીલના ટાઈપ્સ પડે છે કે જેમની અંદર 0.15% ટુ લઈ 0.45% જે પી કાર્બન પર્સન્ટેજ રહેશે તો એમને કહીશું આપણે માઇલ્ડ સ્ટીલ અથવા તો લો કાર્બન સ્ટીલ બી આપણે એમને કહીએ છીએ. પણ આ જે ટકાવારી રહી એ થોડી ઘણી અલગ અલગ બુકની અંદર વેરી થઈ શકે છે. જે પર્સન્ટેજ રહી આવડા એ અલગ અલગ બુક્સની અંદર થોડા ઘણા વેરી થઈ શકે છે. 0.05%નો માઇનોર ચેન્જીસ હશે. સો ડોન્ટ બી પેનિક અબાઉટ ધેટ. 0.45% ટુ 0.8% સુધીમાં લઈ તો મીડિયમ કાર્બન સ્ટીલ આવશે. તો જનરલી તમે એ રીતના યાદ રાખી શકો કે 40 દૂને 80, મતલબ કે આના જો ડબલ કરી દઈએ તો આપણે મીડિયમ કાર્બનની રેન્જની અંદર પહોંચી જઈશું 0.8, એન્ડ 0.8 ટુ અપ ટુ 1.5 હાઈ કાર્બન સ્ટીલની અંદર આવી જશું. તો આ રીતે એમના 3 પ્રકાર પડે છે અને એમની અલગ અલગ કાર્બન ટકાવારીના આધારે અલગ અલગ પ્રોપર્ટીઓ પણ જોવા મળે છે. જોઈશું એમના વિશે આગળ. તો જે કાર્બન સ્ટીલ આવે છે એમનું ડેઝિગ્નેશન જે પ્લેન કાર્બન સ્ટીલ છે, તો પ્લેન કાર્બન સ્ટીલ કે મતલબ કે સ્ટીલની અંદર અથવા તો આયનની અંદર આપણે શું એડ કરેલું છે? ઓનલી એન્ડ ઓનલી કાર્બન અને થોડી ક્વોન્ટિટીની અંદર બાકીના જે એલિમેન્ટ્સ રહ્યા એ એડ કરેલા છે, જેમને આપણે એઝ અ પ્લેન કાર્બન સ્ટીલ તરીકે કહીએ છીએ. તો એમનું ડેઝિગ્નેશન કંઈક આ રીતે બતાવી છે: 80, એના પછી સી અને 7, મતલબ કે આગળ નંબર આવશે પછી કોઈ લેટર, આલ્ફા ન્યુમેરિક તરીકે આપણે એમને દેખાડીએ છીએ. તો આ 80 અલ્ટિમેટલી આપણને શું બતાવે છે કે જે કાર્બનની પહેલાંનો જે નંબર છે એ હંમેશા આપણને કાર્બન પર્સન્ટેજ બતાવશે અને એના પછીનો જે બી નંબર આવે છે એ આપણને મેંગેનીઝના પર્સન્ટેજ બતાવશે. તો અહીંયા જે બી 7 છે એ મેંગેનીઝના પર્સન્ટેજ બતાવે છે. પણ આ જે લખેલી છે, આ જે નંબર લખેલા છે એ 100 ટાઈમ્સ લખેલા છે. મતલબ કે આને ડિવાઇડેડ બાય 100 કરી દેશો તો એ આપણને મળશે 0.80, અને એ પાછા જે પણ એવરેજ પર્સન્ટેજ છે એમના 100 ટાઈમ આપણે કરીને લખ્યા છે, 100 ગણા કરીને લખ્યા છે. અને જે મેંગેનીઝની ટકાવારી છે એ 10 ગણી લખીને કરીએ છીએ. તો આને ડિવાઇડેડ બાય હંમેશા કેટલા કરવાના રહેશે? 10 કરવાના રહેશે. સો ફાઇનલ આન્સર આપણને મળે એ 0.7. તો આટલી ટકાવારીની અંદર મતલબ કે 0.80% ઓફ ધ કાર્બન એમની અંદર આપણે એડ કરેલા છે. તો આ જનરલી રેન્જ મળશે એ કે રેન્જની અંદર આપણને મળે છે, અથવા તો આ જે સ્ટીલ મળશે એ કયો પ્રકારનું સ્ટીલ મળશે? તો મીડિયમ કાર્બન સ્ટીલ આપણી આગળ જ કાર્બનની ટકાવારી જોઈ હતી.
તો 0.80. સો આ રીતે આપણે કાર્બન જે રહ્યું અથવા તો પ્લેન કાર્બન છે એમનું ડેઝિગ્નેશન કરીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખજો કે 100 ટાઈમ અને એ પાછા એના એવરેજ પર્સન્ટેજ, એવરેજ ટકાવારી તરીકે આપણે એમને લઈએ છીએ. નેક્સ્ટ છે ફ્રી કટિંગ સ્ટીલ. તો ફ્રી કટિંગ સ્ટીલની અંદર સલ્ફર અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે, અને આ સ્ટીલ બહુ હાઈ એપ્લિકેશન અથવા સારી એપ્લિકેશન એમની જોઈએ તો જે હાઈ ક્વોલિટી સરફેસ ફિનિશ જે જગ્યાએ રિક્વાયરમેન્ટ છે એ જગ્યાએ આપણે આ પ્રકારના સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ. પ્લસ કોસ્ટલી બી છે. શા માટે કોસ્ટલી છે? કારણ કે એમની અંદર સલ્ફર અને ફોસ્ફરસનું કન્ટેન્ટ આપણે એડ કરેલું છે. બીજા નંબરની અંદર જોઈએ તો જે રહ્યું એ હાઈ ફિનિશ આપણને આપે છે. તો મશીનિંગ દરમિયાન જે રહ્યું એ શું થશે કે જે એમની મશીનેબિલિટી સારી છે, એટલા માટે મશીનિંગ દરમિયાન જે પણ આપણે એમની અંદર પર ફોર્સ લગાડવાના છે એ ફોર્સ ઓછા લગાડીશું તો પાવર કન્ઝમ્પશન અલ્ટિમેટલી ઓછું થવાનું છે. તો અમુક જગ્યાએ આપણે ઇકોનોમિકલ પણ રહેશે. કઈ રીતે? કારણ કે ટૂલ વિયર્સ જે થવાનું છે એ ઓછું થવાનું છે, કારણ કે એમની મશીનેબિલિટી સારી છે. શું કામ મશીનેબિલિટી સારી છે? તો ફર્સ્ટ ક્વેશ્ચન એ થશે કે અહીંયા જે સલ્ફર રહ્યું એ મેંગેનીઝ સાથે સંયોજાય અને મેંગેનીઝ સલ્ફાઇડ બનાવે છે. જો આ જે સલ્ફર અને ફોસ્ફરસને આ બધી વસ્તુઓ આપણે એડ કરીએ છીએ, એલિમેન્ટ્સ જે પણ એડ કરીએ છીએ, યાદ રાખજો આના ઉપરના નંબર ઓફ ક્વેશ્ચન પૂછાય છે અને એમની અંદર તમે ડિફિકલ્ટી ઘણી બધી પ્રોડ્યુસ થશે. પણ 2-3 વસ્તુઓ યાદ રાખો અથવા તો એમની જે ડેપ્થ રહી એ યાદ રાખો કે ભાઈ શા માટે આવું બને છે. તો સલ્ફર મેંગેનીઝ સલ્ફાઇડ બનાવશે અને આ મેંગેનીઝ સલ્ફાઇડ રહ્યું ને એ સોફ્ટ ફેસ છે અને એને થ્રુ આપણે ઇઝીલી ચીપ બ્રેકિંગ અથવા તો ડિસકન્ટિન્યુ કરી શકીએ છીએ. તો જે મશીનિંગ દરમિયાન જો તમે ઇઝીલી ચીપ બ્રેક કરી શકતા હોય તો એ મેટલ સારું, એની મશીનેબિલિટી છે એ સારી છે એવું કહી શકીએ છીએ. પ્લસમાં એ ડ્રાય લ્યુબ્રિકન્ટ તરીકે પણ વર્તશે, જેથી કરીને જે બિલ્ટઅપ એજ ફોર્મેશન થશે એ રોકે છે. બરાબર છે. જે કટિંગ ટૂલ અને કટિંગ ટૂલની જે લાઈફ રહી એ અલ્ટિમેટલી વધશે. તો આમની જે એપ્લિકેશન થાય છે એ હાઈ ક્વોલિટી સરફેસ ફિનિશ જે જગ્યાએ જોતી હશે એ જગ્યાએ આપણે આ જે ફ્રી કટિંગ સ્ટીલ છે એમનો ઉપયોગ કરીશું. પણ આ સલ્ફર, ફોસ્ફરસ પ્લસ મેંગેનિક સલ્ફાઇડ, આ 3 વસ્તુઓ અથવા તો આ 3 પોઈન્ટ રહ્યા એ થોડાક મગજમાં રાખજો. નેક્સ્ટ જોઈએ, આ પાછો આવી ગયો આયરન કાર્બન ડાયાગ્રામ. તો આટલો પોર્શન આપણે અહીંયા ઓબ્ઝર્વ કરીએ કે જે 0.0% ઓફ ધ કાર્બનથી લઈને 2% ઓફ ધ કાર્બન અને પ્લસમાં આ પોઈન્ટ 0.83%. તો અહીંયા 0.8થી લઈને આ જે આ સાઈડનો ભાગ જોવા મળશે એને એઝ આપણે હાઇપો યુટેક્ટોઇડ સ્ટીલ તરીકે કન્સિડર કરીએ છીએ. જો આયરન કાર્બન ડાયાગ્રામ છે, મતલબ કે અહીંયા કાર્બન પર્સન્ટેજ બતાવે છે કે જે આયનની અંદર એડ કરેલા છે અને અલ્ટિમેટલી આપણને આયનની અંદર કાર્બન એડ કરવાથી આપણને શું મળશે? સ્ટીલ મળશે. તો હાઇપો યુટેક્ટોઇડ. અને 0.8 કરતાં વધારે કાર્બનની ટકાવારી તમને જોવા મળતી હોય તો એને હાઇપર યુટેક્ટોઇડ આપણે કહીશું. તો બીજા નંબરમાં જે આગલા લેક્ચરની અંદર પણ મેં કીધું કે 1.7થી લઈ અને 2.3 સુધીની અથવા તો 2.2 સુધીની જે પર્સન્ટેજ કાર્બન જોવા મળે છે એ ટકાવારીને આપણે એઝ અ કાસ્ટ આયરનમાં જઈએ છીએ, એમાં પછી વ્હાઇટ કાસ્ટ આયરન, અને 2.2થી લઈ અને 4.3% સુધી કીધું હતું. અને એ બી તમને કીધું હતું કે આયર્ન કાર્બન ડાયાગ્રામ તમે ઓબ્ઝર્વ કરશો તો 4.3% એ કાંઈ તમને નવી વસ્તુઓ જોવા મળે છે. જો પાછલો લેક્ચર ન જોયો તો હજી એકવાર જોઈ લો. એ ઓલરેડી એ દરમિયાન મેં ત્યાં મેન્શન કરેલું છે, પણ મને એમાં કોઈ કોમેન્ટ જોવા નથી મળી. શા માટે ખબર નહીં, પણ તમે એઝ અ એક્ટિવ લર્નર બનો. જસ્ટ ઓનલી વિડીયો ન જોવો, એ દરમિયાન જે કંઈ ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન સમજો, અટેમ્પ્ટ કરો. તો અહીંયા હું તમને એમનો આન્સર આપું છું કે જે 4.3% ઓફ ધ કાર્બન સુધી જાય છે. ઇન્ડસ્ટ્રીઝની અંદર મેં કીધું હતું કે જે કાસ્ટ આયરન જ્યારે પ્રોડ્યુસ કરે છે એમાં 4.3% ઓફ કાર્બન જનરલી રાખે છે. શા માટે આવું? કારણ કે 4.3% ઓફ કાર્બનથી અપર જશો તો લિક્વિડમાં આવી જશે, અને એ દરમિયાનનું તમે ટેમ્પરેચર જોશો તો અરાઉન્ડ 1200થી 1250 ડિગ્રી સેન્ટીગ્રેડેડ આસપાસ જોવા મળશે. હવે માની લ્યો કે આ લાઈન તમે એઝ ઓબ્ઝર્વ કરો કે જેમાં કાર્બનની ટકાવારી રહી એ જનરલી 3.5 અરાઉન્ડ લઈએ આપણે એઝ અ એવરેજ. તો હવે આ પોઈન્ટ પાસે જ જો તમે ટેમ્પરેચર જુઓ કે જેમાં આપણે કાસ્ટ આયરનને લિક્વિડ ફોર્મની અંદર લઈ આવવું હોય તો ટેમ્પરેચર 1200+ જશે. બરાબર છે. આવો બી ક્વેશ્ચન પૂછાયેલો છે કે એઝ ધ કાર્બન પર્સન્ટેજ ઇન્ક્રીઝ વિથ ધ ટેમ્પરેચર ઓફ ધ આયન અથવા તો જે સ્ટીલ છે એમનું જે આપણે પીગાડવાનું છે એમનું ટેમ્પરેચરમાં શું થશે. તો શરૂઆતની અંદર તમે ઓબ્ઝર્વ કરો આ લાઈન કે શરૂઆતની અંદર શું થતું જાય છે? ઘટે એક પોઈન્ટ આવશે કે જેને આપણે એઝ અ યુટેક્ટિક પોઈન્ટ કહીએ છીએ, કે જ્યાં 4.3% ઓફ કાર્બન જોવા મળે છે, જ્યાં મિનિમમ ટેમ્પરેચર હશે 1200 ડિગ્રી તાપમાને બી આપણે ઇઝીલી આપણે લિક્વિડ ફોર્મની અંદર લઈ આવી શકીએ છીએ. અને એના પછી કાર્બનની ટકાવારી વધારતા પાછું ટેમ્પરેચર જે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરવું છે એમના માટે ટેમ્પરેચરનો વધારો થતો જાય છે. સો આ વસ્તુઓ તમે નોટિફાઈ કરતા જાઓ, અને જો તમને લેક્ચર પસંદ પડતા હોય તો તમારા પોઝિટિવ રિવ્યૂ અમને કોમેન્ટમાં જણાવો.
જેથી કરી અમને બી લેક્ચર બનાવવામાં મજા આવે. તો ક્લિયર છે આ પોઈન્ટ કે 4.3% ઓફ ધ કાર્બન કે જ્યાં આપણે યુટેક્ટિક પોઈન્ટ અને 0.8 યુટેક્ટેડ પોઈન્ટ એક હાયર ટેમ્પરેચર છે એઝ કમ્પેર ટુ આ ટેમ્પરેચર. તો અહીંયા જે ટેમ્પરેચર જોવા મળશે અરાઉન્ડ 700 અથવા તો 750 ડિગ્રીની આસપાસ તમે જોવા મળશે ઓબ્ઝર્વ અરાઉન્ડ, બરાબર છે. એના પછીનું જે ફેઝ છે એ ફેઝ છે કયું છે ઓસ્ટેનેટિક ફેઝ, કે જે આપણે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસીસ હતી એમની અંદર આપણે જોઈ ગયા હતા, બરાબર છે. તો લઈએ નેક્સ્ટ અલોય સ્ટીલ. હવે અલોય સ્ટીલની રિક્વાયરમેન્ટ શા માટે પડી, તો સ્ટીલની અંદરના અમુક જે પ્રોપર્ટીઓ આપણે હતી એ પ્રોપર્ટીઓ વેરી કરવા માટે છે. ફોર એક્ઝામ્પલ કોરોઝન રેઝિસ્ટન્સ આપણે જોતો હતો, તો અમુક જે એલિમેન્ટ્સ હતા એમની અંદર આપણે એડ કર્યા તો હાઈ ટેમ્પરેચર સસ્ટેન કરી શકે એ માટેના એમની અંદર એલિમેન્ટ્સ આપણે એડ કર્યા. પ્લસમાં જે બાકીની મિકેનિકલ પ્રોપર્ટી જેમ કે યીલ્ડ સ્ટ્રેન્થ, અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, આ બધી પ્રોપર્ટીઓ ઇન્ક્રીઝ કરવા માટે થઈ અને આપણે એમની અંદર અલગ અલગ પ્રકારના એલિમેન્ટ્સ એડ કરીએ છીએ. હવે જેટલી ટકાવારીની અંદર આપણે એમની અંદર એલિમેન્ટ્સ એડ કરીએ છીએ એ આધારે પાછા એમના પ્રકાર પડે છે. જેમ કે અલોઈંગ એલિમેન્ટ્સ જો લેસ ધેન 5% એડ કરેલા હોય તો એમને કહીશું લો અલોય સ્ટીલ. જો અલોઈંગ એલિમેન્ટ્સની રેન્જ 5%થી લઈ 10% સુધીની હશે તો આપણે એમને કહીશું મીડિયમ અલોય સ્ટીલ, અને જો 10% કરતાં વધારે છે તો આપણે એમને કહીશું હાઈ અલોય સ્ટીલ. તો અહીંયા અમુક એલિમેન્ટ્સ આપેલા છે. આ પર્સન્ટેજ તમારા માટે જનરલી યુઝફુલ નથી, સિવાય કે આ એક ટંગસ્ટનવાળા આ એક પર્સન્ટેજ સિવાય. અને આ પર્સન્ટેજ અલગ અલગ રિક્વાયરમેન્ટ મુજબ વેરી થઈ શકે છે. તો જોઈએ ઇફેક્ટ અને એલિમેન્ટ્સના એ વસ્તુ તમે યાદ રાખજો, અને એક આ જે પર્સન્ટેજ એ યાદ રાખવા જરૂરી છે. તો નિકલ રહ્યું એ નિકલ રહી ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ કરશે, પ્લસ ટફનેસમાં પણ વધારો કરે છે. તો આ પ્રકારના જે બી એલિમેન્ટ્સ એડ કરી અને જે પણ આપણે સ્ટીલ મળે છે ઓટોમોબાઈલના એન્જિન્સના પાર્ટ્સ જેવા કે ક્રેન્ક સાફ્ટ છે, કનેક્ટિંગ રોડ છે, આ બધી વસ્તુઓ બનાવવા માટે એમાં ઉપયોગ કરીએ છીએ. ક્રોમિયમ ફોર સી યાદ રાખો, એક સીનું કોમ્બિનેશન ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ, હાર્ડનેસ એન્ડ કોરોઝન રેઝિસ્ટન્સ. આ પ્રકારની પ્રોપર્ટીના કારણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. આવું શું કામ જોવા મળે છે, કારણ કે ક્રોમિયમ ઓક્સિજન સાથે સંયોજાઈ અને ઓક્સાઇડ બનાવશે, એમને એક લેયર ફોર્મ કરી દેશે. જે બી મેટલ્સ રહ્યું એ મેટલ્સ ઉપર થોડું એવું લેયર ફોર્મ કરી દેશે, અને જેમના કારણે જે કોરોઝન થતું હોય એ અટકી જશે. તો આ પ્રોપર્ટીના કારણે બી એ સ્ટેનલેસ સ્ટીલની અંદર આપણે એમને યુઝ કરીએ છીએ અથવા તો એડ કરીએ છીએ. તો યુઝ ફોર બોલ્સ, રોલર્સ એન્ડ રેસ ફોર બેરિંગ. તો બેરિંગ્સના જે બી પાર્ટ્સ છે, રોલર્સ છે, રેસ છે, એ બનાવવા માટે પણ આપણે ક્રોમિયમનો ઉપયોગ કરીશું. વેનેડિયમ રહ્યું એ yieldઅને ટેન્સાઇલ પ્રોપર્ટીની અંદર વધારો કરે છે. તો અહીંયા સી યાદ રાખજો, સી ફોર ક્રોમિયમ અને સી ફોર કોરોઝન રેઝિસ્ટન્સ. ટંગસ્ટન અહીંયા બી પાછું તમારે એ જ રીતના થશે, ટી મતલબ કે ટી ફોર ટંગસ્ટન એન્ડ ટી ફોર ટેમ્પરેચર. તો જે જગ્યાએ ક્રિટિકલ ટેમ્પરેચર તમારે વધારવું છે તો હાઈ એવી કોઈ કન્ડિશન છે કે જે તમારી જગ્યાએ હાઈ ટેમ્પરેચરની અંદર સ્ટીલનો ઉપયોગ કરવાનો છે, તો એમનું જે એટમોસ્ફિયર હતું વર્કિંગ કન્ડિશન છે, તો એ જગ્યાએ સ્ટીલની અંદર ટંગસ્ટન એઝ અ એલિમેન્ટ્સ તરીકે એડ થયેલો હોવો જોઈએ. જો 18% ટંગસ્ટન નાખશો, આપણે જોયું હતું કે 10% કરતાં વધારે જશું તો એ હાઈ અલોયની અંદર જશે. તો 18% ટંગસ્ટન નાખશો, 4% ક્રોમિયમ અને 1% વેનેડિયમવાળી જે પણ સ્ટીલ છે એ સ્ટીલને એઝ આપણે હાઈ સ્પીડ સ્ટીલ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ટકાવારી રહી એ યાદ રાખવી તમારા માટે જરૂરી છે. આ બધા પર્સન્ટેજની કોઈ રિક્વાયરમેન્ટ નથી. મેંગેનીઝ આગળ જોયું તો એમ જ સેમ કે જે આ સલ્ફર સાથે સંયોજાઈ અને મેંગેનીઝ સલ્ફાઇડ બનાવે છે. સિલિકોન રહ્યું એ 1 થી 2% અંદર આપણે એડ કરીશું અને ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ અને હાર્ડનેસ ઓફ ધી સ્ટીલ વિધાઉટ લોવરિંગ ઇટ્સ ડક્ટિલિટી. જો તમે એક વસ્તુની કમ્પેર કરજો કે કાસ્ટ આયરનની અંદર જે આપણે સિલિકોનની એડ કરીએ છીએ ત્યારે એની અસર, અને સ્ટીલની અંદર આપણે જે સિલિકોન એડ કરીએ છીએ તો એ બે વચ્ચેની ઇફેક્ટમાં ડિફરન્સ શું છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું, જેમની અંદર આપણે MCQ જોઈશું. જો તમને અમારા લેક્ચર્સ પસંદ પડતા હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.